પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ નાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ નાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ, મુન્દ્રા વિભાગ મુન્દ્રા નાઓએ દારૂ તથા જુગારની બાકી નાબૂદ કરવા સૂચના આપેલ કરેલ હોય, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરત કુમાર એમ ગેહલોત નાઓને ખાનગી રાહે સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે શામરા ઉર્ફે મોહનભાઈ પતરામલ બઢા રહે વવાર તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ વાળો વવાર ગામથી નેશનલ હાઈવે પર પોતાના કબજાની કાળા કલરની બોલેરો ગાડીમાં દેશી દારૂ ભરીને કાંડાગરા ગામ તરફ આપવા જાય છે. જે મળેલ બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી બોલેરો ફોર વ્હીલર ગાડી પકડી પાડી નીચે મુજબની વિગતો મુદ્દામાલ કબજે કરેલ છે. મુદ્દામાલની વિગત દેશી દારૂ લીટર 720, કિંમત ₹1,44,000, મહિન્દ્રા કંપની નિયો બોલેરા ગાડી રજિસ્ટર નંબર GJ12FF8572 વાળી, કિંમત ₹7 લાખ, એમ કુલ ₹8,44,000 નો મુદ્દામાલ. પકડાયેલ આરોપીનું નામ શામરા ઉર્ફે મોહન પતરામલભાઈ બઢા ગઢવી, ઉંમર વર્ષ 32, રહે વવાર તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ. વોન્ટેડ આરોપીઓનું નામ દશરથસિંહ ઉર્ફે દસુભા બાલુભા જાડેજા, રહે કાંડાગરા તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ. આ કામગીરી કરનાર પોલીસ અધિકારી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા નાઓની સૂચનાથી પોલીસ સ્ટાફના એએસઆઈ પુનસિંહભાઈ એલ. શેડા તથા ગોપાલભાઈ દામજીભાઈ દુવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરત કુમાર એમ ગેહલોત તથા પોલીસ કોન્સ્ટેબલ લાલજી રૂડાભાઈ યાલ તથા સામતભાઈ સવરાજભાઈ ગીલવા નાઓના રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલા હતા.